શ્રી રાધે રાધે સાથે આજના વ્લોગની શરૂઆત કરી દઉં છું. અને આજનો વ્લોગ કાલનો જે હતો એ આજે સાંજે નાખી દેવો. આજનું કાલ આવશે. મારું કંઈ એવું ફિક્સ નથી હતું કે વ્લોગ આ અટાણે કાંટાણે આવે, પણ હા સાંજે આવે ને કહાવાય રહ્યા કામ બપોરે એ 3 ટાણામાં ગમે ત્યાં બધું કંઈ સાંજે વાર આવે. અને એકાદ દી વયો જાય તો વયો જાય. એવું કંઈ હું ઓલું નથી માનતો કે નાખી જ દેવું. આ રીતના છે, એ જ રીતના હાલો હું. અને અહીંયા 2 ફૂલના જો ઓલા ઉગડી ગયા મસ્ત. હાલો મારું પેલું જે કામ છે એ કરી લઉં, કુંડા ભરી દઉં ઉપરના, પછી બીજા કામ લઉં. તો હાલો આજના બ્લોગને કન્ટિન્યુ કરીએ. અને હમણાં આઈએ ખાલી થઈ ગયું હે. આને પહેલાં ભરી દઉં. તો આને ભરી દઈએ આપણે. જોઈ લઈએ પુષ્પ કેમ છે મસ્ત. નીચે ઉપર ગલગોટો એવો, નીચે પાણીનું કુંડ. અહીંયા ઓલી બપોરી કાંઈમાં આવે ના આવે ચકલિયું. તો આ કરી લીધું. અને ઝાડવાનું હોય પણ ઝાડવા આમ પાયલ દેખાય છે, એટલે જોઉં આજ સાંજે અથવા કાલ પાઈ દઈશ. બાકી ઓલા કોને ભરવા જશે મારે, કારણ કે એ ખાલી વેલેરા થઈ જાય. એટલે ચાલો એ કરી લઉં. હર હર મહાદેવ, શ્રી રાધે રાધે. તો ફ્રેન્ડ્સ અત્યારે જો આ ટાંકી ભરી હતી, પાણી આવવાનું છે એટલે એમ બધા ઝાડવા એક પાઈ દઉં, કારણ કે પાણીનો સદુપયોગ થઈ જાય, પાછી ભરાઈ જાય. અને આ જલ્દી રખડે ઝાડમાં પાઈ દઈએ તો બેસ્ટ થઈ જાય. બધા ઝાડવાને એક એક કરીને પાઈ દો. પેલા આ બધા સાઈડવાળા લઈ લો, કારણ કે આને ઓછું જડતું. હમણાં ઓછું જડતું ને પેલા આને જડતું. અને આ બધા વડા એટલે ઓછું પછી નાખવાનું. જોઈ ગયું આપણું કેમેરાનું એંગલ. આ રીતના કોઈ કેમેરાનું એંગલ રાખતા નહીં. આ બધું તમે ના જોજો, આ બધું મને ત્યાં પડ્યું છે. તો કઈ રીતે પડ્યું જ હોય સાઈડમાં. તો બધા જાણવાને પાઈ દે ફેર. કારણ કે પ્રકૃતિ જ માતા પણ છે. માતાનું સ્વરૂપ, શિવનું અડધું સ્વરૂપ પ્રકૃતિ છે. સત્ય છે. માની કે ના માની એ આપણી પર્સનલ વાત છે, પણ હકીકત છે એ તો છે જ. એ ક્યાંય જવાની નથી. થઈ ગયા. હવે બિલ્લી અને આ બકી બધા જાળવા ત્યાં પાઈ દઉં. ભગવાન શિવે છે ને પોતાનું અડધું સ્વરૂપ રચનામાં રાખ્યું, એટલે કે બધી જેટલી રચના દેખાય છે પ્રકૃતિમાં છે. પાર્વતી માતાનું સ્વરૂપ અડધું બધું આવી જાય. પછી મારું ફેસ કેવું દેખાતું એ ખબર નથી. પેલા પાઈ દઉં બધું. અત્યારે તમે જોઈ શકો છો બધાય ઝાડવાનું પાઈ દીધા. જઈ લ્યો. પાણીનો ઉપયોગ થઈ ગયો. બીજું આવે તો નવું ભરાઈ જાય. અને ટાંકી કેટલી ખાલી થઈ એ તમને દેખાડો. અડધી વહી ગઈ, કારણ કે અમે ભરી હતી, ઉપયોગમાં આવી ગઈ. એટલે બધાથી બેસ્ટ. અવાજ પાછો આવે તો ભરાઈ જાય. બીજું ચાલો આજના બ્લોગને આપણે કન્ટિન્યુ કરીએ. તમને સવાલ પૂછીને વાંધો નથી કે એક પ્રશ્ન
પ્રશ્ન પૂછો પૂછ્યું ને આપણે દાદા એ પ્રશ્ન પૂછ્યું શાંતિ ક્યાં હે દાદા શાંતિ ક્યાં શાંત તો કઈ ના કરીએ તો શાંત એ શાંતિ થોડી એ તો બે હોય શાંત બીજે ક્યાં હોય કઈ ના કરીએ વિચારવા અહીંયા કઈ કઈ સમજા કામ કર્યા રાખીએ વિચારવા અહીંયા કઈ ના કરીએ તો શાંત કર્મમાં શાંતિ હે એમ વિચાર ટૂંકમાં બેહવાનું ખાલી કામ કરવાનું એ શાંતિ કે બીજી કઈ બીજી વાતોથી કોઈ ધ્યાન નહીં દેવાનું સાચા કર્મમાં શાંતિ જ છે જો કરતા આવડે ને તો પણ ત્યાં કામતા તો ઘણા કરે છે તો એ શાંતિ નથી મળતી એ તો મન બધા એવા એકઠા ઘણા હોય મન બધા નીકળ્યા જ છે મન તો બધા નહીં કરે તો એ પછી એક મન નથી કોઈનું એટલે હક ન થાય કોઈને એ શાંતિ ન કહેવાય એક મન થાય તો શાંતિ એક મન તો થવાનું જ નથી કોઈ તો થાય જ નહીં શાંતિ કહી દે કારણ કે બધે ચિપ્સ બધાની અલગ અલગ મેમરી કાર્ડ એ જ વાત છે ને શાંતિ કોઈ છે જ નહીં મને સમજાવવામાં શાંતિ છે બસ તો સાચા કર્મ કરો સાચી નીતિ રાખો એ શાંતિ મહેનત કરો આપણે કરવાની છે એમાં કોઈનું ખોટું ના કરો એ શાંતિ બધી અત્યારે આ વાતચીતમાં બધું ખોટું બોલતા એ ખોટું બોલવા માટે પાછા બીજા કેટલા ખોટા બોલવા પડે અને ઓલો એક જ શબ્દ હોય ભાઈ આ થઈ ગયું ભૂલ થઈ તો ભૂલ ત્યાંથી ખ્યાલ કરતો શાંતિ કોઈ છે જ નહીં બધા ભયમાં રાખે દરેક માણસ એમ સંતોષ ને સમજ્યા છો સંતોષ તમે રાખો ને તો શાંતિ એ બાકી કઈ નથી બાકી કઈ પણ નહીં એ અત્યારે અમારે નવી પેઢીને હવે કેવી રીતે રાખવો આટલી બધી વસ્તુ હોય એ થાય ઓલું લઈ લઈએ એ પણ બધાને છે ને આખી દુનિયાને એકને નથી બધાને ઈ જ છે કા બધાને એક એ જ વસ્તુ હું તને સમજાવવા માંગતી હોય કે તમને એકને જ નથી એમ કોઈને હક નથી છે કે હોય કે ના હોય એમ આપણે એકને થતું હોય ને એમ કે નથી ભગવાન બધે બનાવ્યા હે ઈ ભગવાન કયો કે ગમે તે ઈશ્વર કયો બધાને ટૂંકમાં પોતપોતાનો કંઈક અલગ ગુણ દીધો ને. દેખાય બધા એક જેવા પણ બધાને અલગ અલગ કંઈક ગુણ હે કરમ અલગ હોય ને કરમ બધાને અલગ એમ બધાની શાંતિ અલગ અલગ હોય ને આથી કર્મ પ્રમાણ શાંતિ હોય દેખાતો હોય ને અમુકની શાંતિ કર્મ હોય બરોબર હમ હા આપણું ઘર જ છે તો સ્ત્રી ને પુરુષ કેમ હે સ્ત્રીને ઈ સ્ત્રી ગુણ દીધો મતલબ એને તો અહીંયા ઘેર શાંતિ રાખવાની એવું પુરુષને બહાર જઈને શાંતિ રાખવાની કર્મ કરવાનું હા તો એ કરો બહારની શાંતિ લ્યો પણ અત્યારે અટાણનો ટાઈમ એમાં ઈ કેવી રીતના કરવું આ ટાઈમ અટાણે ના રહીએ કોઈ છે એની તો ભગવાન બનાવ્યું કે બનાવ્યો તો એની તો જે બનાવી દીધો છે એમાં કઈ ખામી નથી તો એ આપણા મનમાં થશે પછી ઈ જ છે મનમાં છે આમાં બનાવવામાં શું ખામી છે એ કે મનમાં છે કઈ નથી કઈ છે આમાં કઈ છે તો એ આપણા મનમાં થશે ભગવાને તો આ ખોરી બનાવી દીધો જે કરવી દીધો હવે આપણે કેમ અલગ હોય ને પછી જે મન કરવું એ આપણે કરવું ના કરવું એ આપણા મનની વાત છે પછી તો અત્યારે સત્ય નીતિથી હાલું કે હલાય જ ને કેમ ના હલાય જાય. કોઈને ખોટો ન કરો એટલે શાંતિ બીજું ઈ જ છે તો ઈ જ વારંવાર હું એક જ શબ્દ કહેતી હોઉં બીજું કઈ તમારે કરવાની જરૂર નથી તે ધર્મ કરો એટલે એ શાંતિ તો બધાને ભગવાન અલગ અલગ ગુણ બધાને દીધો વડીમાં ચાય લઈને આવી ગયા મારી માટે બધાયને બધામાં કંઈક વ્યક્તિગત ગુણ કરી ના શકે કોઈ દોડતા તો હવે કોઈ ના બીજા જેવું કરવા જાય વાંધો એ છે
દોઢ કરી ના આપણે અંદર જે ગુણ છે એ નથી ખીલતો, બીજો જે કરે ને એટલે આપણે એમ થાય એવા થઈ જાય. આપણે જે ખુદ છે એ નથી થતા. બધાને અલગ અલગ બનાવ્યા, બધાને અલગ અલગ બનાવી દીધું. ઈ બે કરે એની વાતું. હે તમે હું લઈ વાતો કરો અમે ખાલી આમ હાલે રોગી વાત રોગી વાતું કરી છે, વાંધો ઈ જ છે, રોગી વાતું કરી. અત્યારે નડે એવું જ થાય, રોગી વાતું થાય ખાલી. હાલે એવું ઠરી જાય ને ચાય પી લઈએ હવે હાલે. તારે અત્યારના બપોર થઈ ગયા છે અને બપોરથી ખાવામાં છે આજ તો રીંગણાનું શાક, રોટલી, લીંબુ અને મૂનથાર પણ કર્યો હે. હેલો મહાદેવ, હર હર મહાદેવ. આજ તો આવી ગઈ ને આજ બી ચાલી જાય. બેટાણું ખાવા હાલે છે, હાલે જ ખાવાનું તો બરાબર. હાલો તો મહાદેવ સાથે બપોરનું ભોજન કરી લઈ. મહાદેવ શ્રી રાધે રાધે. દીવને જવાનો ટાઈમ થઈ ગયો છે અને અમારા ઘેર મહેમાન આવી ગયા છે આજ બેસવા માટે. હર હર મહાદેવ. મહાદેવ હર. રાખો એ રાખો ઇન્દ્ર, તું તો બોલ દે મહાદેવ હર. મહાદેવ બોલ ને ભાઈ માં ક્યાં પાપ છે તેનું નામ લેવાનું છે અને આ બધે તૈયાર થઈ ઈ હવે રાખો તો હવે રાખવા ટ્રેક્ટર રાખો. ટ્રેક્ટર આવડે? હા એટલે નહીં તો ગામમાં છોકરા રેડીમેડ થઈને અત્યારે આવે, અડધા તો અડધી ટ્રેનિંગ લેવી પડે. અને બસ આગળ દીવને જવાનો ટાઈમ થઈ જાય તો એને મૂકી આવું. પેલા આવવાનું બસ કે બસ બસતા નથી, હજી બસ નથી ને. હા અને તમારી આવતું ને, જો આ પેલા ધણી હતા, હવે અમારી કાંઈ મારીએ. ઓલું વડી નીકળી ઈ તો હું બે ત્રણ ગામમાં મને કોઈ દી જોવા જ ન જઈ ઈ તો બહુ ગમે હો આ કોઈ